સુરતમાં વિપક્ષી નેતા અને પોલીસ વચ્ચેના ઘર્ષણ દરમિયાન ફરજ પર હાજર રહેલા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારા યુઝર સામે પોલીસનો કાયદાનો સકંજો કસ્યો છે. પુણા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, જેના પગલે જય મહાકાલ નામથી ફેસબુક આઈડી ધરાવતા યુવક પ્રકાશ નાગજીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી. આરોપી પ્રકાશ સાડીમાં સ્ટોન લગાવવાના કારખાનામાં મેનેજર છે. મહિલા પીએસઆઈ વિરુદ્ધ અત્યંત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ સમગ્ર મામલો આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને ફરજ પરના પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સમયે ફરજ નિભાવી રહેલા મહિલા પીએસઆઈની કામગીરીનો વિડીયો એક કાર્યકર રજનીકાંત વાઘાણીએ ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ વિડીયો પોસ્ટ થયા બાદ તે જ પોસ્ટ પર અનેક યુઝર્સે મહિલા પીએસઆઈ વિરુદ્ધ અત્યંત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જે બાદ આ મામલો ગંભીર બની ગયો હતો. 4 યુઝર્સ સામે ગુનો દાખલ કર્યો. ફરજ પરની મહિલા અધિકારી વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીઓને ગંભીરતાથી લેતા પુણા પોલીસે તુરંત જ કાર્યવાહી કરી. પોલીસે આ ટિપ્પણી કરનાર 4 ફેસબુક આઈડી ધારકો સામે છેડતી અને આઈટી એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધીને તપાસ શરૂ કરી. જે 4 ફેસબુક આઈડી ધારકો સામે ગુનો નોંધ્યો હતો તેમાં કેતન પટેલ, વિજય પટેલ, રાજ જસાણી, જય મહાકાલ નામના યુઝર્સ સામેલ છે.